વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા જીસીએસ પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિઓને લઈને વિરોધ કરાયો હતો, જેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે જીસીએસ પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિઓને લઈને વિરોધ કરાયો હતો। સમગ્ર રાજ્યભરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા જીસીએસ પોર્ટલ લઈને વિરોધ કરાયો હતો। વિદ્યાર્થી સંગઠનના વિરોધ લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, તો વિદ્યાર્થીઓએ જીસીએસનું પુતળું બનાવી વિરોધ કર્યો છે। મારું નામ લક્ષ્મણનાથ જોગીરાજ છે, સુરત મહાનગર મંત્રીની જવાબદારી છે। આજ રોજ જીકાસને લઈને એક વિરોધ કરવામાં આવ્યો છે, જે વિરોધ એક દર્શાવવા માંગીએ છીએ। જે મારા અત્યારે જે 12માના વિદ્યાર્થી એક્ઝામ આપીને કોલેજમાં આવવાનો પ્રયાસ કરે છે, જે લોકો સારી કોલેજમાં એડમિશન માંગે છે, પણ છતાં એ લોકોને મળતું નથી। 3 વર્ષથી આ સંઘર્ષ વિદ્યાર્થી પરિષદ કરે છે, જેમાં જીકાસ એક એવી સિસ્ટમ છે જે ખાલી માત્ર સિસ્ટમના નામે ખાલી ચાલે છે, બાકી વિદ્યાર્થીને હેરાન કરવા સિવાય બીજો જીકાસ કંઈ કામ કરતી નહીં। એમાં જીકાસમાં ભલે એ લોકોને મેરિટ પાડવાનું હોય, છતાં એ લોકો મેરિટ નહીં પાડતા હોય। સારી કોલેજમાં એડમિશન લેવું, વિદ્યાર્થીને સારી કોલેજમાં એડમિશન નહીં મળતું, વિદ્યાર્થી 60% છતાં એને સારી કોલેજમાં એડમિશન નહીં મળતું। આવી આ ટેકનિકલ ખામીના લીધે જીકાસના 3 વર્ષથી 50% થી વધારે કોલેજોમાં સંખ્યા ખાલી રહે, સીટો ખાલી રહે, અને માત્ર પ્રાઇવેટ યુનિવર્સિટીને ખાલી બઢાવો આપવા માટે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન ભરાવા માટે આ જીકાસ જેવી સિસ્ટમ ચાલુ થઈ છે। ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જીસીએસ પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિને લઈને વિરોધ કરાતા હવે જીસીએસ પોર્ટલની અનિયમિતતા દૂર થશે અને વિદ્યાર્થી વિરોધી નીતિ પણ બદલાશે કે કેમ તે જોવું રહ્યું।